મિત્રો જય શ્રી રામ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે કશે નથી જવું, કંઈ પણ નથી કરવું, બસ એક આરતી કરવા જશું. બાકી પૂરો ટાઈમ યન સાથે જ રમવાના છે. મિત્ર તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં યન સાથે રમવાનું ચાલુ કરી દીધું છે. આ છે યન્સની નાલી મોન્સ્ટર કાર 4x4 જે યન્સને બહુ જ ગમે. મિત્રો આ છે યન્સની બીજી કાર, પણ આ કાર યન્સને બિલકુલ નથી ગમતી. આ છે યન્સનું ક્રેક્ટર્સ. આ એક એવું રમકડું છે જેનાથી જ યન્સ બીતો, બાકી બીજું કંઈથી નથી બીતો. પણ એ પણ એક દિવસ ખીજવાઈને એવું ફેંકી દીધું ને કે ચાલતું જ બંધ થઈ ગયું. જો તમે હમણાં પણ એ બીતો છે ક્રેક્ટર્સથી. અને આ છે યન્સનો એકદમ ફેવરેટ બોલ. એની સાથે આખો દિવસ રમે. એને આ બોલ બહુ જ ગમે. આ બોલ આપણે ડીમાર્ટથી લીધેલો. લેની ટીકા રમતો ખરો યાર, આજે નહીં રમવાનો, ચાલ કંઈ વાંધો નહીં. અને આ છે યન્સની ફેવરેટ ગદા. તો ચાલો આપણે એ ગદા સાથે રમીએ, થોડી વાર જોઈએ. દીકુ જય શ્રી રામ. તો ચાલો મિત્રો, ખાવાનું થઈ ગયું છે. તમે મેનુમાં જોઈ શકો છો, રિમ્પલે આજે કારેલાના ઘૂઘરા બનાવેલા છે અને સાથે થોડા ચાઇનીઝ સમોસા પણ છે. મને તો કારેલું બિલકુલ નહીં ભાવે, એટલે સમોસા જ કામ ચલાવવા પડશે. તમારામાંથી કોણ કોણને કારેલું નહીં ભાવે કમેન્ટમાં જણાવજો. મેં તો ડબ્બાઈને કારેલું ખાઈ નાખ્યું. તો ચાલો હવે આપણે આરતી કરવા જાય. મિત્ર કારેલું ખાઈને થોડી પેટને ગડબડ થઈ ગઈ, એટલે આપણે આરતીમાંથી સીધા સોડા લેવા માટે અહીંયા આવી ગયા. સોડા લઈને આપણે સીધા ઘરે જાય, બરાબર? તો મિત્રો ફાઇનલી આપણે સોડા લઈને ઘરે આવી ગયા છે. અને અહીંયા યન્સ અને યન્સની મમ્મા મસ્ત બેસીને હિંચકો ગાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો હવે થોડી વાર પાછા આપણે યન્સ સાથે રમીએ. યન્સ એની આરસી કાર સાથે રમતો છે. યન્સને મસ્ત આરસી કાર ચલાવતા આવડી ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ કાલના વિડીયો સાથે. ગુડ નાઇટ.